तो फ्रेंड्स આવી રીતના કંઈક પુડલો બનાવીએ છે અમે અને આ બાજુ તો ફ્રેન્ડ્સ ધાણા અને મરચાં હું પહેલાં વાટી લઈશ। તો ફ્રેન્ડ્સ આવી રીતના હલાઈને હાથથી આવી રીતનું મસ્ત એવું हेलो फ्रेंड्स जय माताजी केम छो आई होप कि आप બધા મજામાં છો। હું પણ મજામાં છું। સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા વિડીયોમાં। આજે તો નવો વિડીયો છે અને નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગઈ છું સાંજના સમયમાં અને આજે તમને થંબનેલમાં ખબર પડી ગઈ હશે પણ આજે ફરીથી પણ તમને કહી દઉં કે આજે તો કંઈક 2-3 વર્ષ પછી 3 નહીં પણ 2 કે 1.5 વર્ષ તો કમ્પ્લીટ જ હશે અને એટલા સમય પછી આજે પાછી કંઈક વસ્તુ બનાવવાની છે અને વસ્તુમાં મને આવડતું નથી, તમારી જોડે રેસીપી નથી શેર કરતી પણ મને ખાવાનું મન થયું, સંજુને ખાવાનું મન થયું કેમ કે ઘણા બધા દિવસો થઈ ગયા અમે કશું બનાવતા નથી, એક ભજીયા સિવાય બીજું કંઈ અમારે બનતું નથી। તો આજે બનાય એવું વિચાર્યું છે। તો હેડો હવે ટ્રાય તો મારી જોઈએ, તમારી જોડે શેર નથી કરતી પણ મારો કેવા બને છે શું થાય છે એવું તમારી જોડે શેર કરું। તો હેડો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો હેડો સંજુ તો ગયો છે નાવા અને હવે હું તૈયારી કરી દઉં। તો ફ્રેન્ડ્સ પહેલાં તો હું પહેરીશ સ્વેટર કેમ કે અંધારું હવે થઈ ગયું છે અને સ્વેટર તો પહેરવું પડશે નહીં તો હું ઠરી જઈશ, એટલે સ્વેટર પણ અહીંયા જ છે। તો હેડો સ્વેટર પહેરી લઉં। તો ફ્રેન્ડ્સ ધાણા અને મરચાં હું પહેલાં વાટી લઈશ। तो फ्रेंड्स આવી રીત આદુની પેસ્ટ તૈયાર હોવાની કટ કરી દે, આદુની થોડી મરચાની કટ કરી દે પણ મેં આવું બોલી। તો ફ્રેન્ડ્સ આવી રીતના હવે હું મરચાની પેસ્ટ તૈયાર કરું છું કેમ કે ખાંડની ને એવું નથી એટલે હવે આ વેલણ અને પાટલીથી આપણે જુગાડ કરી દીધો છે। આવી રીતના બધા મરચાં કૂટી લઉં, ખાંડી લઉં, શું કહેવાય અમને ખબર નથી પણ એવી રીતના અમારે બોલાય ને એ જ ભાષામાં હું થોડુંક એડ કરી દઈશ કેમ કે વધારે બોલતા અલગ નથી આવડતું। તો આવી રીતના કરી લઉં અને પછી ધાણા આવી રીતના કૂટી લઈશ। તો ફ્રેન્ડ્સ આ ધાણા છે અને હવે ધાણા આવી રીતના કરી આપું અને સંજુ મને એ પણ વાટી દેશે આ અમારી નવી ખાંડનીમાં નવા જુગાડવાળી ખાંડની છે અમારી। એ આવું બધું કરી દઈએ અમે, ફ્રેશ ધાણા વાળીના આવું કંઈક બનાવીએ છે આજે। રેસીપી તો નહીં કહેતા પણ અમે જ પહેલી વાર બનાવી, મેં ઘણી વાર બનાવ્યા છે પણ ઘણો બધો ટાઈમ 2-3 વર્ષ પછી બનાવીએ છે। હાવ એકવાર ટ્રાય મારી હતી પણ થોડુંક બગાડ જેવું થઈ ગયું હતું। હેડો તો હવે આ વાટી લઉં ચાલો અને સંજુ પછી આમ શીખવાડીને જાઉં છું। તો ફ્રેન્ડ્સ દેશી સ્ટાઇલથી વટાઈ ગયું છે અને હવે હું એડ કરી દઉં આમાં આવી રીતના હું છે ને એડ કરી દઉં થોડાક ધાણાને એવી રીતના મને ખબર નથી વધારે, થોડુંક કમેન્ટ કરીને કહેજો કઈ રીતના બને છે એમ, પણ એકવાર તો હું બનાવી લઉં, વિડીયો બનાવું પછી તમે કમેન્ટ કરીને કહેશો ને એટલા માટે। તો થોડુંક મરચું ને એવું બધું નાખી દઉં, મારા ડબડામાં પણ દેખાતું નથી પણ થોડું છે એ નાખી દઉં, હાવ જે હોય તે જ બતાડું ને નહીં સંજુ થોડું ઘણું છે પણ પછી નાખી લઈશ, થોડુંક નાખું ને લીલું નાખીને એટલે આપણું નાખે વધારે નહીં નાખવાનું તીખું લાગે। મારી આ કટિંગ કરવાનું, આ મરચું મીઠું બધું કાઢવાનું આ એટલે એકમાં બધું કામ પૂરું થઈ જાય। હવે પાણી નાખીને પછી થોડુંક રગડો બનાવી દઉં મને કંઈ કહેવાનું તે ખબર નથી વધારે પડતી એટલે ફ્રેન્ડ્સ આટલી મુશ્કેલો પછી કેવું બને છે તમે જુઓ બ્લોગમાં।
કંઈ બનાવતા આવડતું નહોતું, પણ અમે જોડા આવીને શીખ્યા છે આવી બધી વસ્તુ. ખાવાનું મન થાય ને એટલે બધું શીખી જવાય, નહીં સંજુ? બનાવતા શીખે નહીં તો શીખે તો શીખીએ નહીં તો આવડે કંઈથી? શીખવાનું હોય એટલે બધું આવડી જાય, શીખે તો. એટલે આવી રીતના બનાવવાનું હોય એવો થોડો ઘણો અંદાજ છે, એટલે વાંધો નહીં આવે. એકવાર બનાવ્યું હતું નહીં આપણે ગરિયા પુડલા, એ થોડાક ઘણી મુશ્કેલો પછી બન્યા હતા ને, એટલે આમાં થોડોક ડર લાગે છે, પણ શીખીએ નહીં તો આવડે કંઈથી, એટલે શીખીએ. તો ફ્રેન્ડ્સ આવી રીતના હલાઈને હાથથી આવી રીતનું મસ્ત એવું કરી દીધું છે. બેટર તૈયાર થઈ ગયું છે, અને આવી રીતના હલાવે ને એમાં એવો સ્વાદ બેહે ને, બહુ મસ્ત સ્વાદ બેહે આપણા હાથનો. કેમ કે પેલું હોય સંજુ હસે છે બહુ, પણ સંજુ સાચી વાત કહું કે આવી રીતના પહેલાં બનાવતા હતા ને એનો સ્વાદ જ કંઈક અલગ હતો. અને હવડે પેલું કેવું કે તારવાળું આમ 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 ફેરવીને થઈ જાય તૈયાર. તો ફ્રેન્ડ્સ આવી રીતના કંઈક બની ગયું છે, અને હવે બનાવવાનું છે આપણે ગરિયા પૂડાનું પાછું આવી જ રીતના થોડો ઘઉંનો લોટ, અને મેં ક્યારનો ભેર્યું હતું ગોળ અને પાણી, એનું ગળ્યું પાણી, એવા ગરિયા મસ્ત પૂડા બનશે. હેડો તો હવે એ તૈયાર કરી દઉં અને આને સાઈડમાં રાખી દઉં. તો ફ્રેન્ડ્સ આ છે 5-6 થોડો ઘઉંનો લોટ, અને હવે થોડોક લીધો છે કેમ કે આ થોડાક જ બનાવવાના છે. અને આ છે ગોળનું પાણી, તો કારનો હું ગોળ પલાળી દીધો હતો, અને હવે આ પાણી નાખીને પાછો આવી જ રીતના હું તૈયાર કરી લઉં પાછી. લાઈટ નો વાંધો છે અહીંયા, કેમ કે લાઈટ ડીમ છે ને, હાવ ડીમ છે, દેખાતું નથી, એટલે એક ફોન ઉપર મૂક્યો છે. લાઈટ ચાલુ કરીને ટોર્ચ અને અહીંયા છે, હાવ ઝાખું દેખાય છે ને. તો ફ્રેન્ડ્સ હવે આ પણ તૈયાર થઈ ગયું છે મસ્ત એવું. તો ફ્રેન્ડ્સ આવી રીતના કાદુ લગાડી દઉં, કેમ કે રોજ કાયમ રોટલી બનાવતા હોય ને તો એકદમ પાતળી થઈ ગઈ હોય ને, એટલે આવી રીતના ઘસી લીધી છે અંદરથી, અને પાછળ આવું કાદુ લગાડી દેવાનું, એટલે થોડાક પૂડા હોય ને તો એકદમ બરે નહીં, સારી રીતે શેકાઈ જાય, નહીં તો બરી જાય ને ઉખડે નહીં ને એવું બધું પ્રોબ્લેમ થાય. તો આવી રીતના હું છે ને કાદુ લગાડું છું પાછળ, અને પછી તો ફ્રેન્ડ્સ બધું રેડી કરી દીધું છે, અને હવે હું તૈયારી કરું છું હવે નાખવાની અંદર. યલો તો હંમેશા બગડતું જ હોય નહીં સંજુ? બગડી જાય. આપણે એક ને એક કલડીમાં રોટલી બનાવવાની, બધું બનાવવાનું, એનો આમ તવો અલગ જ આવે નહીં? અલગ જ આવે. હાથેથી બીજા ફેરવતા હોય, પણ મને છે ને થોડીક બીક લાગે છે, એટલે 1-2 આવી રીત બગડશે, થોડુંક પછી કમ્પ્લીટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ આવી રીતના કંઈક પુડલો બનાવીએ છીએ અમે, અને આ બાજુ સંજુ ફેરવે છે, અને થોડોક ગુસ્સામાં મોડું લાગે છે. ધુમાડો લાગે મને લાગ્યું કે ગુસ્સામાં કહું, તો દેખો આવી રીતના ફેરવીને અને બનાવીએ છે, અને આ સાઈડ 2 બની ગયા છે. હા,
ઉતારું છું. તો આવી રીતના કંઈક સંજુ બનાવે છે. મને તો એટલું બધું નથી આવડતું અને સંજુને બધું આવડે છે ફ્રેન્ડ્સ. દેખ્યું કેવું મસ્ત બનાવે. સંજુ મને બધું શીખવાડ્યું કે આવી રીતના. મેં થોડું ગાઢું હતું બેટર, પણ સંજુ શીખવાડ્યું કે થોડું પતલું બનાવી દે એમ. તો કેવો મસ્ત સંજુ પુડલો બનાવે છે. અને મારાથી એક હું પહેલો બનાવ્યો ને ફ્રેન્ડ્સ, તો આ રહ્યો તૂટી ગયો છે. વના સંજુ બનાવે. લવ મેરેજ કપલ અને જ્યારે છોકરીને નહીં આવડતું હોય ને તો છોકરો પણ આવી રીતના શીખવાડતા જઈને બનાવે. એવી અમારી લાઈફ. પણ બોલતો નથી કંઈક, એટલો થોડીક કમી છે. કેમ કે મારા પર ગુસ્સો થઈ ગયો. એમ કે બનાવતા નહીં આવડતું હોય તો કેમ બનાવે છે એવું કહેતો હતો સંજુ. મસ્ત એવો પુડલો બની ગયો છે. હવે હું નાખી દઉં. ફટફટ પેલાથી ફેરવે છે. હા. ચોટી ગયું ને બધું એટલે નીસરું બધું. હા. આ અમારો ચવિથો દિન એકદમ નાનો છે ને એટલે તકલીફ પડે છે થોડીક. ચા ઊભો રહે, થોડુંક તપાત દે. બીજું ખાવાનું આજ ખાવાનું બીજું કઈ છે નહીં. તો આવી રીતના બનાવીએ આ તીખા પૂડા અને પછી બનાવીએ ગરિયા. ત્યારે તમને બતાવીએ ફ્રેન્ડ્સ. હવે આટલા બનાવી લે. હવે થોડુંક રહ્યું છે. તને બોલતા નહીં આવડતું સંજુ? ખાતા આવડે મને, બોલતા નહીં આવડે. અને રાંધતા આવડે એવું લાગે છે. રાંધતા આવડે. ફેરવ ફટાફટ. તો ફેરવું તો છું. હવે સંજુનો વારો પૂરો થઈ ગયો અને હવે આવ્યો મારો વારો, એટલે હું બનાવું છું. કેમ કે બધા ફ્રેન્ડ્સ કમેન્ટ કરે ને એવું નહીં હો. કે રેખાને આવડતું નથી. એવું નહીં હો. મારે બનાવવું પડે ને. એ તો સંજુ કે લાવ હું બનાવું એમ, એટલે સંજુને પણ આવડે એટલે ના તો નહીં પડાય. હાથ કહેવાય ને. સંજુને કંઈક આવડે છે ને તમને પણ ખબર પડે હોવી જોઈએ ને, એટલે આવી રીતના કંઈક અમારું એટલી મહેનત પછી પુડલા થોડા ખારા બને છે ફ્રેન્ડ્સ. પાછી કેમ ના બનાવવાના એ કમેન્ટ કરતા રહેજો. ખારા બનાવું છું કે નહીં એ પાછા કહેજો તો ખરા.
નાના નાના બનાવવા પડે ફ્રેન્ડ્સ, બાકી ઉખડતા નથી ને એટલે મારાથી. અને મેન પૂડા બનાવવાનું ઉખડવા જ જોઈએ, એ જ મેન હોય નહીં, બાકી બીજું બધું જ આવડી જાય, પણ મેન એ જ હોય કે આ ઉખડવા જોઈએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી બની ગયા છે પૂડા, અને ઘણી બધી મુશ્કેલીઓ પડી. તૂટેલ ફૂટેલ એવા થોડાક થયા, વધારે નહીં. તો સંજુ કંઈક નામ પાડવાનું કહે છે, તો એવું કંઈક બનાવ્યું છે આજે. તો હેંડો હવે જમી લઈએ, અને ગરિયા પણ છે અને તીખા પણ છે, એવી રીતના અમે બનાવ્યા છે. કમેન્ટ કરીને કહેજો કેવા બન્યા છે. તો આવી રીતના થોડાક બરી પણ ગયા ને એવા છે. તો આ કેવા મસ્ત દેખાય છે નહીં સંજુ? આ બાજુ સંજુ પણ ખાઈ છે. તો હેંડો હવે જમી લઈએ.